નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં। તો આજે આપણે જે વાત કરવાની છે તે આ કપાસ તમે જે જોવો છો તે બીજા ફાલનો કપાસ આપણે જે હતો એ છેલ્લી વીણી આપણે પૂરી કરી નાખી છે, વીણી લીધો છે। તો આપણે આખું વર્ષ જે આ કપાસ હતો તેમાં આખા વર્ષમાં કેટલો ઉતારો આવ્યો છે તેની વાત કરવાની છે। કપાસમાં ટોટલ આખા વર્ષમાં દવા જે છાંટેલી છે તેનું હું તમને જણાવીશ। અને મિત્રો આપણે આ બિયારણ જે હતું એમાં કયા બિયારણમાં આપણને સારું રહ્યું તેની પણ આપણે વાત કરીશું કે જેનાથી આપણે આવતા વર્ષ માટે જે બિયારણ લેવાનું છે તો કયું આપણને સારું રહે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાની છે। કારણ કે આપણે ખેડૂત મિત્રો જે રેગ્યુલર વિડીયા જોવે છે તેને જણાવ્યું હતું કે આપણે મિત્રો આખું વર્ષ જે ઉતારો આવશે કપાસનો તેનો છેલ્લે વિડીયો બનાવી અને ખેડૂત મિત્રોને જણાવશું કે આપણે આખું વર્ષ જે ઉતારો છે કેટલો આવ્યો છે। તો એના માટે મિત્રો આપણે વિડીયો બનાવ્યો 50 વીઘાનો ટોટલ કપાસ હતો મિત્રો। અને કપાસમાં આપણે 3 બિયારણ અલગ અલગ વાવેલા હતા। તો એક 18 વીઘાનું ખેતર હતું અને 18 વીઘામાં આપણે આ અંકુર કંપનીનું પુષ્કર બિયારણ છે એ બિયારણ મિત્રો વાવ્યું હતું। આપણે આ બિયારણમાં બધા બિયારણ કરતાં ઘણો ઉતારામાં સારું રહ્યું છે। કારણ કે આ પુષ્કરમાં જો તમને કહું 38 મણનો ઉતારો આવ્યો છે વીંઘે। આપણે એ 32 વીઘાનું ખેતર છે જેમાં 16 વીઘામાં ગાંડીવમ બિયારણ હતું। તો તેનો ઉતારો તમને મિત્રો હું કહું તો આ 32.4નો। અને ત્યાર પછી બિયારણ જે હતું 16 વીઘામાં એ આ રાશિ કંપનીનું નિયો બિયારણ હતું। તો એ બિયારણમાં મિત્રો આપણે વીંઘે 32 મણનો ઉતારો એમાંય આવ્યો છે। તો આખા વર્ષનો હું મિત્રો તમને કપાસ કહું પહેલી વીણીનો અને બીજી વીણીનો બંને થઈને આપણે 1778 મણ 50 વીઘામાંથી કપાસ ટોટલ આવેલો છે। જે આ તમે જોવો છો એ બીજા ફાલમાં આપણે આ રીતનો તવડેલો દવાની હું મિત્રો તમને વાત કરું તો ટોટલ છંટકાવ આપણે દવાના અમે 9 છંટકાવ કરેલા છે। લગભગ 2 લાખ બજુની દવા આપણે ટોટલ થઈ હતી। અને ખાતરની મિત્રો હું તમને વાત કરું તો ખાતર આપણે આમાં ટોટલ 6 ડોઝ નાખેલા છે ખાતરમાં, જેમાં પાયાનો ડોઝ પણ આવી જાય છે। તો ડીએપી અને મેક્સિવા કંપનીનું ખાતર આવે છે નાપમેક્સ, એ બંને મિક્સ કરીને આપણે પાયામાં આપ્યા હતા। ત્યાર પછી ઉરિયા અને જીવિકા આવે છે જે મૂળ માટેનું આવે છે ખાતર, તે મિક્સ કરીને નાખ્યા હતું। અને ત્યાર પછી જ્યારે આપણે પાળા ચડાવ્યા વાડી બાંધી હતી કપાસમાં ત્યારે આપણે ઉરિયા અને એસએસપી એ રીતનું મિક્સ કરીને પાળામાં ખાતર ઓર્યું હતું। અને મિત્રો વાવેતરની હું તમને વાત કરું તો પુષ્કર બિયારણ જે છે આપણે અંકુર કંપનીનું તે આપણે 15 તારીખ 6ઠા મહિનાની હતી ત્યારે ઓરવીને એનું વાવેતર કર્યું હતું। ગાંડીવમ બિયારણ છે એ 30 તારીખે આપણે 6ઠા મહિનાની વાવ્યું હતું અને 10 તારીખ 7મા મહિનાની રાશિનું નિયો આવે છે તે વાવ્યું હતું મિત્રો। તો આ આપણું વાવેતર। અને તમારો જો મિત્રો કંઈ સવાલ હોય તે તમે કોમેન્ટમાં લખો છો તો તે સવાલનો જવાબ આપવામાં કદાચ થોડું ઘણું મારાથી વહેલા મોડું થઈ શકે। કારણ કે હું પણ મિત્રો એક ખેડૂત જ છું, એટલે મારે જ્યારે કામ કરતો હોય ત્યારે ટાઈમ મળે ત્યારે તમે જે મિત્રો એ સવાલ લખ્યા હોય તેનો જવાબ આપવાની પણ હું પૂરેપૂરી કોશિશ કરી છે તે મિત્રો। અને ઉતારો મિત્રો વધારે આવે પણ આ વર્ષે જે વરસાદ હતા તેના લીધે આપણે થોડીક નુકસાની તો કપાસમાં પણ થઈ છે, નહીંતર આપણે 40 મણ ઉપરનો ઉતારો આવે એવું હતું જ તે મિત્રો। પણ ઠીક છે, કુદરતની સામે તો આપણું કંઈ હાલવાનું નથી મિત્રો। તમને જણાવશું યુટ્યુબમાં તો એમાં બધા લોકો 50 મણ 60 મણ કે 100 મણ સુધીના ઉતારાનું કહે, પણ હકીકતમાં મિત્રો એ ઉતારો આવતો નથી। કારણ કે એ લોકોને તો શું છે કે વિડીયા જે મૂકતા હોય તો આપણે ખેડૂત હોય તો આપણને ખબર હોય કે ઉતારો વધીને 35 થી 45 મણે તો બહુ સારો હોય તો જ આવે, નહીંતર 25-30 મણનો જ ઉતારો આવે છે મિત્રો। એટલે જે વિડીયામાં તમે બિયારણ જોવો 100 મણનું 60 મણનું જે કહેતા હોય એ જોઈને ક્યારે બિયારણ ન લેવું મિત્રો। કારણ કે આપણે પછી આખું વર્ષ ફેલ જાય, કારણ કે બિયારણમાં એ લોકોનો તો ખાલી કહેવાનું હોય। એટલે મિત્રો બિયારણ લેતી વખતે ખાસ ધ્યાન રાખજો। આપણે કોઈ એવું નથી કહેતા આ બિયારણ જ તમે લો, પણ બને ત્યાં સુધી એવું બિયારણ વાવવાની જ કોશિશ કરવી। આપણે નજર સામે જોયેલું હોય તો આપણને ખ્યાલ આવે કે આ બિયારણ આવું થાય છે મિત્રો। બાકી વિડીયો બનાવવાવાળાને તો આવડે જ છે કે એના ફાયદા આટલું થઈને કહી દે કે ભાઈ એટલા મણનો ઉતારો આવશે। અને અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને લાઇક આપી અને તમામ ગ્રુપમાં શેર કરજો। નીચે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે પણ મિત્રો આ ચેનલમાં જોડાઈ જજો। ધન્યવાદ।